મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ। હું મુકેશ વિશ્વકર્મા આપની વચ્ચે આપણી ચેનલ આવો કંઈક નવું કરીએમાં ઉપસ્થિત થયો છું। આજે એક જ મુદ્દો છે જે પબ્લિકને ખૂબ સ્પર્શે છે અને જો એના ઉપર ધ્યાન આપવામાં આવે તો હું એવું માનું છું ઘણી બધી મુશ્કેલીથી નિવારી શકાય। આપણો મુદ્દો શરૂ કરતાં પહેલાં આપણી ચેનલના અનુભવ મુજબ ગદ્દારીથી આપણે બચવું જોઈએ, કારણ કે ગદ્દારી 20 વર્ષથી માંડીને 80 વર્ષ સુધીના લોકો કરી શકે છે, એટલે એનાથી હંમેશા બચવું જોઈએ। સમાચારની શરૂઆત કરીએ છીએ કે આજનો મુદ્દો છે ટ્રાફિકની સમસ્યા અને એનાથી પડતી તકલીફો, એના વિશે આપણે વાત કરીશું। જે આપણા ખૂબ અનુભવો પછી આપણે વાત કરીએ છીએ, તો જો કદાચ આને અનુસરવામાં આવે તો ઘણી બધી તકલીફમાંથી એનું નિવારણ કરી શકાય। હવે સૌથી પહેલો મુદ્દો લઈએ તો એની અંદર આપણા વ્હીકલ્સ જે છે એમાં એક લક્ઝરી બસ છે, પછી એસટી બસ હોય, આજે બિલ્ડરો વાપરતા હોય તે કોન્ક્રીટ મટીરિયલના જે ટ્રકો હોય છે બધી, જેને પેલા એ કહેવાય છે ડમ્પર, પછી રિક્ષા ચાલકો હોય, પછી ઓલા અને ઉબેરના ચાલકો હોય, 4 વ્હીલર હોય, કાર ચાલકો, બાઇક ચાલકો, સ્કૂટર ચાલકો, સાયકલ ચાલકો, આ દરેક ચાલકો જેની આપણે આજે વાત કરીશું। મને એવું થાય છે કે જે રીતે આપણે શરૂઆત કરીએ લક્ઝરી બસથી, કે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા, સુરત આવા શહેરોમાં રાત્રે 10 વાગ્યા સુધી આ લક્ઝરી બસ અને મોટા ડમ્પર વાહનો એને અંદર એન્ટ્રી આપવામાં નથી આવતી, એટલા માટે કે દિવસ દરમિયાન એ ટ્રાફિક હોય નાના વ્હીકલનો તો એને નડે નહીં। તો આપણે જોઈએ છે કે સમયાંતરે અમદાવાદ હોય કે ગુજરાતના કોઈ બીજા શહેરો હોય, તમે સાંજે પીક અવર્સમાં જ એ લક્ઝરી બસો એ ટ્રાફિકમાં હોય જ છે। હવે એ જે લક્ઝરી બસો ટ્રાફિકમાં હોય છે અને ટ્રાફિકના જંકશન ઉપર પોલીસ પણ આપણે ક્યાંક ક્યાંક જોઈએ છે, પણ આ પોલીસ એ લક્ઝરી બસના ચાલકને કે લક્ઝરીને કે ડમ્પર ચાલકને એ રોકતી નથી કે કશું જ કરતી નથી। આ એનું કારણ સીધે સીધું દેખાય છે કે આ મિલીભગત, ભ્રષ્ટાચાર, હપ્તા પદ્ધતિ, એના કારણે આ ટ્રાફિક થાય છે। તો હું માનું છું કે એના ઉપર વિજિલન્સ ખાતાએ તપાસ કરી અને તાત્કાલિક ધોરણે દરેક શહેરમાં, હું એમ કહું છું કે પોલીસના વેશમાં નહીં, છુપા વેશમાં જો તમે આની તપાસ કરો તો ખરેખર આ સમસ્યાને નિવારી શકાય એવું છે। બીજી લક્ઝરી બસ અને ટ્રકોની વાત કરીએ તો જુદા જુદા બ્રિજો આપણા અમદાવાદમાં ક્યાંક ક્યાંક બનેલા છે અને એવી જગ્યાઓ છે, તો ત્યાં ખાનગી લક્ઝરીઓનું પાર્કિંગ હોય અને એ લોકો ત્યાં મૂકી જ દેતા હોય। શું એ પાર્કિંગ કોર્પોરેશન દ્વારા ભાડે કે વેચાણ આપવામાં આવે છે? આ પ્રજાને જણાવવાની જરૂર છે, જાહેર જનતાને। કારણ એવું છે કે એની તકલીફ જાહેર જનતાને પડે છે, કોર્પોરેશનના સત્તાધીશો કે કર્મચારીઓને નથી પડતી હશે તે બોલી નહીં શકતા હોય। અને જે રીતે અત્યારે આખા અમદાવાદમાં કન્સ્ટ્રક્શન કામ થઈ રહ્યું હોય, એવા સમયે જે ડમ્પર છે ને રેતીના હોય, આરસીસીના હોય, આરસીસીના મટીરિયલના હોય, એ લોકો બેફામ ડ્રાઇવિંગ કરે છે અને એવી રીતે કે કોઈ 4 રસ્તાનું જંકશન હોય તો ધીરે ચલાવી કે બ્રેક મારવી, આવું કશું જ નહીં કરવાનું। કેટલાય લોકો મોતને ઘાટ ઉતરે છે। તો એવા લોકોને જે સજા થવી જોઈએ ને, એ કંઈક એવું અલગ હોવું જોઈએ કે બિલ્ડરને પણ ખબર પડે, એ સપ્લાય કરનારને પણ એવી ખબર પડે
કે મારે હવે આમાં ધ્યાન આપવું પડશે અને ડ્રાઈવરને પણ ખબર પડે, કારણ કે જે મોતને ભેટે છે એ નિર્દોષ લોકો હોય છે. બીજી વાત એવી છે કે જે રીતે શહેરોમાં સ્કૂલ બસો ચાલે છે, એ સ્કૂલ બસો પણ જ્યારે સ્કૂલ છૂટે અને જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે તમે જુઓ તો સ્કૂલની આજુબાજુનો 1-2 કિલોમીટરનો વિસ્તાર જાણે બાંધમાં લીધો હોય એ રીતનો ટ્રાફિક હોય. અને એ સ્કૂલના બસ ચાલકો એની પાછળ લખ્યું હોય કે આટલી સ્પીડથી વધારે નહીં ચલાવી શકે, પણ છતાંય એ બેફામ ચલાવતા હોય છે. જુદી જુદી કંપનીની બસો હોય છે જે નોકરીએ લેવા મૂકવા આવે, એ લોકોને પણ એન્ટ્રી ન હોવી જોઈએ ખરેખર, પણ છતાંય એને એન્ટ્રી આપવામાં આવે છે. એ લોકો પણ બેફામ ચલાવતા હોય છે અને એના હિસાબે 1-1 કિલોમીટર ટ્રાફિક જામ થતો હોય છે. આ વસ્તુની અંદર આ સરકાર અને અધિકારીઓની તપાસ જરૂરી છે, કાર્યવાહી જરૂરી છે. અને પોલીસની જે ઉદાસીનતા રૂપિયા લઈને જવા દેવાની, એના કારણે આ દિન પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલ એટલું બધું બળે છે લોકોનું કે જેની કોઈ વાત નહીં. તો આપણે આના બાબતે કેમ નહીં વિચારવું જોઈએ? બીજી વાત કરીએ હવે આપણે કે આ લક્ઝરી બસ, ડમ્પર અને જે કોઈ બસ ચાલકો છે એની વાત થઈ, પરંતુ એનાથી નીચે ઉતરીએ તો જે રીતે ટેમ્પો હોય છે, માલવાહક ટેમ્પો, એમાં મહિન્દ્રાના જે ડાલા આવે છે તે 3 વ્હીલર ટેમ્પા હોય છે, છોટા હાથી હોય છે, જે લોકો માલની હેરફેર કરતા હોય છે, એ પછી ઇન્ડસ્ટ્રીયલિઝમાં હોય કે ગમે ત્યાં, આ લોકો પણ એટલું બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે કે એની અડફેટે કેટલાય લોકો આવતા હોય છે અને ઘણીવાર એ લોકોનો તાત્કાલિક દવાખાને લઈ જવા પડે, ફ્રેક્ચર થઈ જાય, આવા બનાવો બને છે. તો પોલીસ એ નજારો જોતી હોય છે, તો પોલીસ શેના માટે નથી કહેતી? એક સવાલ છે, દરેક લોકોના મનમાં આ એક સવાલ છે કે આવા વાહન ચાલકો ચાલતા હોય તો આજે મેં જોયું છે પ્રત્યક્ષ કે મુંબઈની અંદર આપણે એક લેન કટ કરીએ અથવા જુદી જગ્યાએ વળી જઈએ ને તો પોલીસનું બાઇક તમારી પાછળ આવે અને તમને પેનલ્ટી કરે. હશે 100માં 5 જણા ત્યાં પણ ભ્રષ્ટાચાર કરતા હશે, પણ હું કહું છું ચાલુ તો થવું જોઈએ ને પોલીસથી, પણ અહીંયા એ શક્યતા દેખાતી નથી. એના કારણે પરિસ્થિતિ શું થઈ છે કે લોકો લેથાર્જિક થતા જાય છે, રોંગ સાઈડમાં જતા હોય છે, પોતાની સાઈડ ન હોવા છતાં રોંગ સાઈડમાં જતા હોય છે અને જે રીતે ચલાવતા હોય છે એ આપણને એમ થાય કે ઉતાવળ આજે દરેક માનવીને છે, દરેક પાસે સમય નથી, આપણે બધું જ સમજીએ છીએ, પણ આપણને અત્યારે ગૂગલ મેપમાં પણ દેખાય છે કે મારે અહીંથી વસ્ત્રાલ જવું છે, 45 મિનિટ થાય છે, તો હું 1 કલાક પહેલાં નીકળું એટલે મારો ટાઈમ પણ સચવાઈ જાય, ગાડી પણ ફાસ્ટ ન ચલાવવી પડે અને એક્સિડન્ટનો ભોગ પણ તમે ઓછા બની શકો. તો આ કારણ છે ને એ દરેકને લાગુ પડે છે, એ 2 વ્હીલર હોય, બાઇક ચાલકો, રિક્ષા ચાલકો કે ઉબેરના હોય કે જે કોઈ હોય, બધાને. હવે આ દરેકની સ્ટાઇલ સમજાવું. જે રીતે 4 વ્હીલર કાર જે મોટર જતી હોય એ લોકો કેટલીક વાર વધારે પડતી સ્પીડથી જતા હોય છે, જે અમદાવાદમાં હું માનું છું 40, 50, 60થી વધારે ન જવું જોઈએ, અને એવા લોકો કાળા કાચ કરી, આખી ડાર્ક ગાડી હોય, કાળી ગાડી હોય અને કાળા કાચ હોય. હવે આવું તો શું જરૂર હોય એ જાણે ને એમના ભગવાન જાણે, પણ એવા લોકોને પણ પોલીસ પકડી અને ડિટેન કરી અને જો એને સજા થતી હોય તો હું માનું છું કે કાળા કાચ નીકળી જશે. પણ એ ડ્રાઈવ જ્યારે ચાલતી હોય છે ને 1, 2, 3, 4, 5 દિવસ ને 10મા દિવસે ડ્રાઈવ બંધ થઈ જાય છે, જેના હિસાબે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા અને ડિસિપ્લિન, જેને કે નિયમો નથી પાળતા, એનું કારણ આ જે 1, 2, 5, 10 દિવસની જે ડ્રાઈવ છે ને એના કારણે. જો સતત આ પ્રક્રિયા ચાલુ હોય તો મને લાગે છે વાંધો ના આવે. અને હવે જે રીતે ટ્રાફિકની સમસ્યા છે
કે જે જંકશન ઉપર લાલ પીળી લાઇટો મૂકેલી હોય, સિગ્નલ જેને કહીએ આપણે, એ સિગ્નલમાં પણ કેટલીક વાર જો એકાદ બે પોલીસ ન હોય તો લોકો એ સિગ્નલ તોડીને સામે ઊભા હોય. મેં જોયું છે, નાના 4 રસ્તા હોય કે મોટા હોય, 1 કરોડ 50 લાખ 1.5 કરોડ 2 કરોડની ગાડીઓવાળા અમારા પશ્ચિમ વિસ્તારમાં 4 રસ્તામાં સામે ઊભા હોય, પણ એક ગાડીવાળો એમ ના સમજે કે હું પાછી લઈ લઉં તો એ નીકળી જશે ને પછી હું જતો રહીશ. આ કોઈ સમજવા તૈયાર નથી. આ લોકોને ભણેલા ગણેલા કહી શકાય પાછા. આ જે કાર ચાલકો છે એને ભણેલા ગણેલા કહેવાય, સારા સંસ્કારી ઘરના કહેવાય. એ લોકો ઊભા રહી જાય સામે. એ લોકોએ સમજવાની જરૂર છે કે તમે તો સમજો, જે ભણેલા ગણેલા છે, આટલા રૂપિયા ખર્ચીને ગાડી લાવ્યા છો, તમારા મગજમાં પણ કંઈક હશે ને. એ સમજવાની જરૂર છે. બધું સરકાર ના કરે, બધું પોલીસ ના કરે, પ્રજાએ જાતે પણ કરવું જ પડે. આ પણ એક નગ્ન સત્ય અને કડવું સત્ય છે. હવે આપણે વાત કરીએ બાઇક ચાલકોની. તો બાઇક ચાલકો અને જે એક્ટિવા ચલાવતા હોય છે એમાં ખાસ કરીને મહિલાઓ એમ સમજે છે કે અમારે જે રીતે ચલાવવું હોય અમે ચલાવીએ. એમના પગ ના પહોંચતા હોય, બ્રેક કોઈ વાર ના લાગતી હોય, પણ એ ગમે તેમ ચલાવે, કારણ કે હું પડીશ તો મને 4 જણા ઊભા કરશે. આ માનસિકતામાંથી નીકળી જવાની જરૂર છે આ મહિલાઓએ પણ. એટલા માટે કે એમનો પગ પણ જ્યારે તૂટી જાય તો સળિયો એમને નાખવો પડે, એમાં કોઈ એનું જુદું કોઈ પ્રોવિઝન નથી. તો મહિલાઓએ પણ આ ધ્યાન રાખવાની જરૂર છે. અને હવે બાઇક ચાલકોની વાત કરીએ. આજે અસંખ્ય બાઇક ચાલકો દરેક જુદા નોકરી ધંધે જતા હોય. આ લોકો એમાંય ખાસ કરીને જે ડિલિવરી કરતા હોય છે ફૂડની કે કંઈ પણ, એ જે લોકો ડ્રાઇવિંગ કરતા હોય છે બાઇકને એક્ટિવાનું, કે સિગ્નલ ઉપર 3 લાઇનમાં ઊભું રહી શકાય. તમે પહેલી લાઇનમાં ઊભા રહો જમણી બાજુ, તો જમણી બાજુ વળવું હોય, યુટર્ન લેવો હોય તો જવાય. વચ્ચે ઊભા રહો તો સ્ટ્રેટ સીધા જવાય, અને લેફ્ટ સાઈડ વળવું હોય તો છેલ્લી લાઇનમાં ડાબી બાજુ ઊભું રહેવાય. પણ અહીંયા કાયદાને કોઈ પ્રાધાન્ય જ ના હોય, નિયમનો કોઈ એસી કરતા હોય. એ રીતે આ બાઇક ચાલકો બધા લેફ્ટ સાઈડમાંથી આવીને ધડાધડ ઊભા રહી જાય, અને જેવું સિગ્નલ ખુલે એવું તરત જ એ લોકો ચાલવા માંડે, અને પાછળ જે ઊભા હોય જે ડિસિપ્લિનમાં, એ બધાને 2-3 સિગ્નલ ઊભા રહેવાનો વારો આવે. મને એવું થાય છે કે આ નીતિ નિયમ શું બાઇક ચાલકોને ન લાગે છે તો પોલીસ એના ઉપર કાર્યવાહી કેમ નથી કરતી? એ નથી કરતી એના હિસાબે આપણા અમદાવાદમાં, વડોદરા, ગુજરાત, રાજકોટ, જામનગર, સુરત, આ બધી જગ્યાએથી આખા દેશમાંથી અલગ અલગ પ્રાંતના લોકો આવીને વસે છે. કદાચ એ લોકોની આદત ન હોય, પણ જો અહીંયા ગુજરાતની કે શહેરની પોલીસે આ પ્રકારે દંડ વસૂલ્યો હોય કે આ પ્રકારે સજા આપી હોય, તો હું માનું છું એના મિત્રને કે સગાવાલાને પણ કહેશે કે ભાઈ અહીંયા આવી રીતે નહીં ચલાવી શકાય, નહીં તો આ રીતનો દંડ થશે, આ રીતની તકલીફ થશે. પણ જો એ કાયદોની વ્યવસ્થા જે રીતે અમલીકરણ થવાનું એ રીતે થાય તો, પણ પોલીસ જ સમજે કે 500 રૂપિયા દંડ છે એને બદલે મને 200 આપી દે તો ચાલે. આ પરિસ્થિતિનું નિર્માણ દરેક જગ્યાએ છે. અને એમાં માણસ માત્ર સ્વાર્થ હોય છે કે મારે 500 દંડ હોય એની જગ્યાએ 200 પતી જતું હોય તો મારે શું ખોટું એ લાંચ આપી દેવી. આવું થતું હોય છે. પણ એ પૈસા ઓનલાઈન જ ભરાય, કોઈ પોલીસ વચ્ચે પૈસો ના લઈ શકે. આ પ્રકારનું થોડુંક ચાલ્યું પણ છે, પણ હજી વધારે ચલાવવાની જરૂર છે. અને જે રીતે પાર્કિંગની વાત કરીએ, આજે પરિસ્થિતિ અમદાવાદ અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં એવી છે, ઊંચી મલ્ટી સ્ટોરી બિલ્ડિંગને પરમિશન આપી છે. તમે જુઓ ક્યાંય વિઝિટર પાર્કિંગની વ્યવસ્થા કોઈ બિલ્ડિંગમાં નથી. હા, એ બિલ્ડિંગના વસતા લોકો અને કદાચ એને ત્યાં નોકરી આવતા લોકો માટેની વ્યવસ્થા કદાચ હોય, પણ એ ઓફિસ ધારો કે 200 ઓફિસ હોય કે 200 ફ્લેટ હોય, એવી મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય
તો એની અંદર આવવાવાળા એ 200 જણાને ત્યાં રોજ 2, 5, 10, 15 જણા તો આવે ને, તો એ લોકો પાર્કિંગ ક્યાં કરે? હવે પાર્કિંગ કરે તો હવે રોડ ચોખ્ખો કરવા માટે ટોઈંગ કરવાની વ્યવસ્થા હોય, તો હવે ટોઈંગ કરી જાય તો એના 500, 1000, 2000 ભરવા પડે. પરિસ્થિતિ કેવી ક્રિએટ થઈ છે અને કઈ રીતનું અમદાવાદ કે બીજા શહેર ડેવલપ કરવા માટે સરકાર ઈચ્છે છે એ કોઈને સમજ પડતી નથી. એમાં મુંબઈ પણ બાકાત નથી, મહારાષ્ટ્રનું. એની અંદર પણ એવું છે, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બંને બાજુ, ચારે બાજુ બની છે અને ખૂબ ટ્રાફિક હોય છે. પણ મુંબઈના ટ્રાફિકમાં ખૂબ મોટો ફાયદો એ છે કે ચાલતો ટ્રાફિક હોય છે. કદી ટ્રાફિકમાં તમારે જામમાં 2-3 કલાક ઊભા રહેવું પડે એવું નથી થતું. એ વરસાદને એવું હોય તો જુદી વસ્તુ છે કે વધારે વરસાદ હોય તો, પણ એ લોકો ડિસિપ્લિનમાં ચાલે, કાયદોના ડરથી ચાલે. એ લોકોને એમ થાય કે મારે અહીંયા કંઈક સજા થશે મને, અથવા તો કંઈક દંડ થશે, એટલે એ લોકો 4 રસ્તા ઉપર ક્યાંય પાર્કિંગ ના કરે. મેં જોયું છે મુંબઈમાં 4 રસ્તા ઉપર તમે 4 રસ્તાની ટર્નિંગમાં કોઈ પણ જગ્યાએ ગાડી પાર્ક થોડીક અંતરે કરી શકાય, બાકી 4 રસ્તા ઉપર ન કરી શકાય. નહીંતર લેન કટનો મેમો આવે અને તમારે એની ઉપર દંડ ભરવો પડે, સજા થાય. પણ અહીંયા ગુજરાતમાં કે ગુજરાતના શહેરોમાં તમે જુઓ કે 4 રસ્તા ઉપર ખૂણા ઉપર પાર્ક કરીને કોઈ માણસ જતો રહે. અને એમાં પણ મેં જોયું છે, પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર હોય અમદાવાદનો, કે ઉત્તર દક્ષિણ, ત્યાં રિક્ષા ચાલકો દરેક 4 રસ્તા ઉપર ગમે તે માટે ધડ ઊભા હોય. અને જો કોઈ એને સમજાવવાની કે કહેવાની વાત કરે તો એને દાદાગીરી કરે, બધા ભેગા થઈને પછી એ પ્રોબ્લેમ થાય. તો એ રિક્ષા ચાલકોને કહેવામાં આવેલું છે કે 4 રસ્તાની 10, 15, 20 ફૂટ પછી જ તમારે ઊભા રહેવું. છતાંય એ ઊભા રહે છે તો તમે 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 15 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 2 મહિના આ ડ્રાઈવ કે આ જાતનો દંડ કરવામાં આવે તો હું માનું છું કે આમાં સુધારો આવે. પણ પોલીસે નિષ્કાળજી જાણે લઈ રહી હોય એવું દેખાય છે કેટલી વાર. મેં પશ્ચિમ વિસ્તારના ઇસ્કોન મંદિર 4 રસ્તા જોયું છે, પિલેડિયમ 4 રસ્તા જોયું છે, ગોતા 4 રસ્તા પાસે છે, વૈષ્ણોદેવી મંદિર પાસે આવું છે, પકવાન 4 રસ્તા પાસે આવું છે. ઘણા બધા 4 રસ્તા જેને કહીએ કે જ્યાં ટ્રાફિક જામ થાય છતાં પણ એ રિક્ષા ચાલકો ઊભા રહે અને પોલીસ એને કંઈ કહેતી નથી. રિક્ષાની અંદર 10-10, 15-15 જણા લોકો લઈ જાય અને રિક્ષા પોલીસની સામેથી જતી હોય, પોલીસ એના હાથ ના કરે. શેના માટે તમે ચલાવી લો છો? મને એ સમજાતું નથી. તમે એમ કહો કે અમે પૈસા નથી લેતા કે ભ્રષ્ટાચાર નથી કરતા, તો તમે જવા શું કામ દો છો? એ તમે જવા દો છો એના કારણે કાયદો ઇમ્પ્લિમેન્ટ થતો નથી. અને જે રીતે બાઇક ચાલક અને રિક્ષા ચાલકો જે રીતે ગમે તે આડાઅવળા લેન કટ કરતા હોય છે, એના હિસાબે ટ્રાફિક ધીમો પડી જાય છે. જે ખરેખર પાસ થઈ જવી જોઈએ ગાડીઓ કે વાહનો, એ નથી થતા. એના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થાય છે. અને હું બાઇક ચાલકોને, 2 વ્હીલરને ખાસ વિનંતી કરું છું કે તમારે લોકોએ ખરેખર સમજવાની જરૂર છે. આ જે સ્ટાઇલથી ચલાવો છો, ઉતાવળ બધાને હોય, પણ હું માનું છું કે ટ્રક કે 4 વ્હીલર કે કોઈ પણ મોટી વસ્તુના અડફેટે તમે આવી ગયા. હું કહું છું એ વાહન ચાલક જે છે, ટ્રક કે મોટી ગાડીનો, એને કોર્ટ સજા કરશે, પોલીસ પકડશે, પણ તમે તો તમારી જિંદગીથી હાથ ધોઈ બેઠા. રોજે રોજ કેટલા બાઇક ચાલકો નાના નાના મોતને ભેટે છે. મને એમ થાય છે મીડિયામાં પણ આવે છે. તો શું લોકોએ સમજવાની જરૂર નથી? ઉતાવળ કોને ના હોય? મને એક દાખલો યાદ આવે છે, હું કહેવા માગું છું. આ વાત છે લગભગ 10 થી 15 વર્ષ પહેલાંની. મુંબઈની અંદર SV રોડ છે, જેમ આપણે SG રોડ છે એમ એવો SV રોડ છે. એના પર એક બાઇક ચાલક, અમારા બહુ નિકટના સ્વજન જતા હતા, એમણે સિગ્નલ તોડ્યું ઉતાવળ હતી, એટલે બીજા સિગ્નલ ઉપર એ માણસ પકડાઈ ગયો. હવે પકડાઈ ગયો એટલે પોલીસને કે તમારા પેનલ્ટી કિતના હે?
20 रुपया 50 रुपया 100 रुपया 200 रुपया ले लो, मुझे जल्दी जाना है. હવે એ પોલીસ કર્મચારી જે છે એની નિષ્ઠા જુઓ તમે. એવું કહે છે એણે બાઇકની ચાવી કાઢી લીધી પોલીસે, અને પોલીસે એવું કહ્યું कि ये जो सिग्नल गिरता है वो 10 सिग्नल गिरेगा और 11वें सिग्नल जब गिरेगा तब तू जाना, तब तक चाबी नहीं मिलेगा. હવે તમે સમજો, ये बाइक चालक एम कहते हैं कि मेरे को जल्दी है, तो क्या सारे बम्बई को जल्दी है, हम किस लिए खड़े हैं? આ બહુ મહત્વનો ક્વેશ્ચન છે અને મહત્વનો આન્સર છે. સવાલ એ મહત્વનો છે, જવાબ એ મહત્વનો. કહેવાનો મતલબ એવો છે, તમારે જો જલ્દી જ હોય, ઉતાવળા જ હોય, કંઈ માનવું જ ના હોય, તો પછી કાયદો અને વ્યવસ્થાનો કોઈ મતલબ જ નથી, સરકારનો કોઈ મતલબ નથી. એટલે જાતે પણ આપણે સુધરવાની જરૂર છે. બધું પોલીસ નહીં કરે. અને ખાસ કરીને અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર તમે જુઓ તો ત્યાં કેટલીક જગ્યાએ આપણે જો આમ નજરે જોઈએ તો સરખેજથી તમે આપણે વિશાલા સુધી આવો ત્યારે જે જુવાપુરાવાળો રોડ છે ત્યાં કોઈ જાતનું બે રોકટોક ગમે તેમ લોકો ગલીમાંથી આવી જાય ને એ રોડ ઉપર ગમે ત્યારે કોઈ નીકળે. તમારે જે 5-10 મિનિટમાં રસ્તો પસાર કરવાનો અડધો કલાક થઈ જાય. તો આ પ્રકારનું વલણ પોલીસ ચલાવી શેના માટે લે છે? એ બાબતે પોલીસની કામગીરી જે કરતા હોય એ લોકોને પાવર પણ આપવા જોઈએ, અને એ જે કંઈ કરતા હોય એ લોકોને એક બળ મળવું જોઈએ કે જેનાથી કાયદો ઇમ્પ્લિમેન્ટ કરવામાં એ લોકો સફળ રહે. બાકી રોજ લોકો મોતને ભેટતા રહેશે અને આપણે જોયા કરીશું. હાઈવે ઉપર જે ટ્રાફિક જામ થાય છે, હું તમને કહું, અમદાવાદથી ગાંધીનગર વચ્ચે, એટલે મતલબ સરખેજથી ગાંધીનગર વચ્ચે 1-2-4 રસ્તાના જંકશનને બાદ કરતાં ત્યાં બ્રિજ બને છે. કોઈ જંકશન નથી 4 રસ્તા કે ટ્રાફિક જામ થાય, એ ચાલ્યો જાય ટ્રાફિક. પણ તમે સમજો કે અડાલજ પહેલાં જે પેલી કેનાલ આવે છે નર્મદાની, હવે એનો બ્રિજ સાંકડો હોવાના કારણે અહીંથી 6 લેનમાં ટ્રાફિક જતો હોય અને બ્રિજ પાસે આવીને 2 કે 2.5 લેન થાય તો ત્યાં અટકી અને 2-2 કિલોમીટર ટ્રાફિક જામ હોય. તો શું મતલબ આટલા બધા બ્રિજ બનાવવાનો? તમને જોઈએ એ ટ્રાફિક જામ છેલ્લા 6-12 મહિનાથી થાય છે, તો કોઈની નજર નહીં હોય, નેતાઓની નહીં હોય. એટલા માટે કે નેતાઓને તો પ્રોટોકોલ હોય, ધારો કે મુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય કે બીજા નેતાઓ હોય, એ આવતા હોય ત્યારે તો એ રસ્તો બંધ કરી દેવા, ખાલી હોય એટલે એમને ખબર જ ના પડે કે ટ્રાફિક જામ એ શું છે. એટલે નેતાઓ તો ને તો સમજ બહારની વસ્તુ છે. સત્તાધારી પક્ષના જે કોઈ નેતા હોય એમને, અને કોઈ પણ નેતાઓને, સત્તાધારી પક્ષના જે મંત્રી હોય એ લોકોને પ્રોટોકોલ મળે એટલે ખબર ના પડે. પણ હું કહું છું એમને પ્રોટોકોલ ન મળવું જોઈએ, તો ખબર પડે કે 1 કલાક ટ્રાફિકમાં ઊભા રહો કે ભાઈ આ તકલીફ શું છે, કે પ્રોબ્લેમ આ છે, તો તરત એનું નિવારણ લાવવાનું એ મંત્રી પોતે જાતે રસ લે, બાકી લે નહીં. હાઈવે ઉપર તમે જુઓ કેટલાય જંકશનો એવા હોય કે જ્યાં ધારો કે પોલીસ ના હોય, આ પરિસ્થિતિનું નિર્માણ આપણે કેટલી જગ્યાએ જોયું છે. એના કારણે કેટલાય લોકો 2-3 કિલોમીટર જામમાં ફસાતા હોય છે. મેં તો ઘણીવાર જોયું છે 10-10 કિલોમીટરનો જામ હોય. સાહેબ, તમે આપણે ત્યાં 100% દેશમાં 140 કરોડ લોકોનો દેશ છે. ટ્રાફિક 100% વધારે હોઈ શકે, પણ સાથે આપણે એવું પણ સમજીએ છીએ કે 140 કરોડ લોકો જીએસટી ટેક્સ પે કરે છે, અને ટેક્સ જે પે કરે છે એ ટેક્સ પે એટલા માટે કરે છે કે પબ્લિકને સુવિધા સારી રીતે મળી રહે, એમને ક્યાંય પ્રોબ્લેમ ના થાય. 2-5-10% થાય એ જુદી વાત છે, પણ આ 2-5-10% સુવિધા મળે, 90% પ્રોબ્લેમ થાય
એ પરિસ્થિતિ ના થવી જોઈએ. એટલા માટે લોકો ટેક્સ પે કરે છે ને એટલા માટે સરકાર હોય અને એનું બજેટ હોય. પણ જાણે અંધાધૂંધ ચાલતી હોય એ પરિસ્થિતિનું નિર્માણ છે. એટલે આજે મેં મુદ્દો લીધો ટ્રાફિકની સમસ્યા અને પોલીસ અને પોલીસની કામગીરી, અને એની પાછળ સરકાર તો ખરી જ. અને સરકારની વાત કરીએ તો એ વાત એવી છે, જ્યાં 2 પોલીસની જરૂર હોય ત્યાં 1 હોય, જ્યાં 1 પોલીસની જરૂર હોય ત્યાં ના હોય, જ્યાં 5 પોલીસની જરૂર હોય ત્યાં 2 હોય. એટલા માટે પોલીસનો સ્ટાફ જ નથી. આ કેટલાય પોલીસ કર્મીઓ, કેટલાય સારા અધિકારીઓ આપણને ખાનગીમાં વાત કરે 40% ઘટ છે પોલીસની. તેના માટે ભરતી નથી કરતા. લોકોની સુખાકારી માટે કરવાની છે, કરો ને. તેના માટે પ્રોબ્લેમ શું છે તમને? પણ એ નથી કરતા. હવે એ કારણ એ સરકાર જાણે અને સરકારના મળતિયાઓ જાણે. આ કરવાની જરૂર છે. તમે સમજો કે વીઆઈપીસ જે આવતા હોય છે એ કોઈ પણ હોય, કોઈ પણ પાર્ટીના હોય. સત્તાધારી પક્ષ અત્યારે અહીંયા અમદાવાદમાં કે ક્યાંય પણ કોઈ પણ પાર્ટીના વીઆઈપી લોકો આવતા હોય, નેતાઓ. સાહેબ તમે જુઓ તો પોલીસ સ્ટેશનમાં જે ખરેખર કાયદો અને વ્યવસ્થા જળવાય એટલા માટે જે પોલીસ કર્મી મૂકેલા હોય, કોઈ ફરિયાદ થઈ હોય, મારામારી, લૂંટ, ચોરી, આ તે, હત્યા. હવે તમે સિમ્પલ કોઈ ચોરી થઈ હોય ફરિયાદ આપી હોય તો એ સૌથી પહેલાં અરજી લેશે, ત્યારબાદ જવાબ લેશે. એમાં તમારે અઠવાડિયું 10 દાડા કાઢી નાખશે. પછી એને એમ દેખાય કે કોઈની ભલામણ કે ઓળખાણ છે તો પાછી એને ફરીથી લે કામ ઉપર. નહીંતર જો તમને ફોન નંબર આપે, તમે ફોન કરો તો કે હું બંદોબસ્તમાં છું. એટલે આ બંદોબસ્ત ફોર્સ નવી બનાવવાની જરૂર છે. જેમ બોર્ડર સિક્યુરિટી ફોર્સ હોય છે ને, BSF, એમ બંદોબસ્ત સિક્યુરિટી ફોર્સ બનાવવાની જરૂર છે. કારણ કે રોજે રોજ વીઆઈપી આવે, રોજે રોજ ગમે ત્યાં જાય અને રોજે રોજ પ્રજાને તકલીફ. અને એની પાછળ કારણ એવું છે કે લોકોનું પેટ્રોલ ડીઝલ કેટલા લાખો રૂપિયાનું બળી જાય છે, એના ઉપર કોઈનું ધ્યાન જ નથી. સમજવાની જરૂર છે લોકોએ. જાહેર જનતાએ તો સમજવું જ પડશે કે પોતાની જાતે કાયદો ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવો એ આપણે જાતે શીખવું પડશે. અને સાથે સાથે જાગૃત પણ એ રીતે બનવું પડશે કે ધારો કે આપણે ટેક્સ પે કરીએ છીએ અને સરકાર આ બધા જે પ્રોબ્લેમ કે જે કંઈ નડતર છે લોકોને, એનું સોલ્યુશન ના લાવતી હોય તો આપણે એ સરકાર બદલી નાખવી પડે. કારણ કે એ સરકાર નથી કામ કરવા માગતી. 2-4 વર્ષથી ધારો કે આપણા વિસ્તારમાં સરકાર હોય તો આપણે માની લઈએ કે એમને વાર લાગે. આજે 25-30 વર્ષથી એક જ પાર્ટીનું શાસન હોય અને જે કામ કરવામાં કે સુવિધા આપવામાં કે સુખાકારી આપવામાં જો જનતા પાસે નિષ્ફળ જતી હોય તો હું ચોક્કસ માનું છું કે એવી સરકારને બદલી નાખવી જોઈએ. એ કોઈ પણ સરકાર હોય. કારણ કે આપણા જે પરસેવાની કમાણીમાંથી આપેલા જે ટેક્સના પૈસામાંથી માત્ર એ લોકોને વહીવટ કરવા માટે આપણે ચૂંટીને મોકલતા હોઈએ છીએ. અને જો પછી આપણું ના સાંભળે અને જો આપણે ભોગવવાનું હોય તો એવા લોકોને હાંકી કાઢવા જોઈએ. અને આપણે ફરીથી એવા લોકોને લાવવા જોઈએ કે ભાઈ એ લોકો આમાં ચોખ્ખી વાત, જે રીતે નેતાઓને પાર્ટીઓ પોસ્ટર મારે છે એ રીતે પ્રજા પણ સોસાયટીએ પોસ્ટર મારે કે જો અમારી સુવિધામાં ક્યાંય ઉણા ઉતર્યા તો અમે તમને પણ બદલી નાખીશું. તો જ જાગૃતિ છે ને, એનાથી જ આ નેતાઓ સુધરશે, બાકી નહીં સુધરે. તેથી ખાસ કરીને આજનો વિષય ટ્રાફિક અને ટ્રાફિકની સમસ્યાનો હતો. એ બાબતે જેટલા અનુભવ છે મારા આ 57 વર્ષની ઉંમરમાં એ દરેક શેર કર્યા છે. અને એ શેર જે કર્યા છે એના ઉપર ધ્યાન આપજો તો મને લાગે છે ટ્રાફિક ઓછો થઈ શકશે અને આગામી દિવસોમાં લોકો એના ઉપર ધ્યાન આપી શકશે, કાયદાને પાળતા થશે, નિયમોને. તો આજે બસ આટલું જ. હું મુકેશ વિશ્વકર્મા આપની વચ્ચેથી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.